તો મિત્રો આજે આપણે જોડે છે બાલાજીના સેવ મમરા અને રિયલ અંદર જે સેવ મમરા છે અને બંને અલગ અલગ કંપની છે અને અલગ અલગ કંપનીના સેવ મમરાનો ટેસ્ટ કરવાનું છે અને જોઈએ છે કે બંને કંપનીમાં સૌથી સારા અને સૌથી બેસ્ટ સેવ મમરા કયા છે। તો સૌથી પહેલા આપણે બાલાજીના સેવ મમરાનો ટેસ્ટ કરવાનો છે અને મિત્રો તમે જોઈ શકો છો બાલાજીના જો સેવ મમરા છે અત્યારે આપણે મોળા લાયા છે। ઘણીવાર એવા ઘણા વ્યક્તિ હોય છે જે તીખું ખાવાનું પસંદ નથી કરતા અને અમુક નાના બાળકો પણ છે જે તીખું ખાવાનું પસંદ નથી કરતા। તો તેના માટે હું તમને કહેવાનો છે કે સૌથી સારી અને સૌથી બેસ્ટ સેવ મમરા કયા છે। અત્યારે આપણે મોળા સેવ મમરાનો ટેસ્ટ કરીએ છીએ ને તમને એક વાત કહી દઉં યાર, જે બાલાજીના અંદર જે સેવ મમરા આવે છે ને મોળા, તો એની જગ્યા પર બહુ સારા સેવ મમરા છે। તો આનો પણ મને ટેસ્ટ બહુ સારો લાગ્યો છે, એટલો બધો પણ ખરાબ નથી લાગ્યો અને તમે રોજ પડેગા ખાવાનું બહુ સારું નથી આપણા માટે। અને મિત્રો ત્યાર પછી આપણે રિયલના અંદર અત્યારે તીખા સેવ મમરા લઈને આવી ગયા છે અને તીખા સેવ મમરા ખાવાનો એક ફાયદો હું તમને વિડીયોના લાસ્ટના અંદર કહેવાનો છું, તમે જોઈતા જજો આ તીખા સેવ મમરા છે। તો સૌથી પહેલા એનું પેકિંગ તોડવાનું છે અને મિત્રો ઘણા એવા વ્યક્તિ હોય છે જે તીખું ખાવાનું પસંદ કરતા હોય, જેવી રીતના હું તીખું ખાવાનું બહુ પસંદ કરું છું એમ ઘણા પણ વ્યક્તિ હોય છે જે સેવ મમરાને તીખા ખાવાનું પસંદ કરતા હોય છે। અને તમને એક વાત કહી દઉં તો મિત્રો રિયલના અંદર જે તીખા સેવ મમરા છે ને એનો ખાવાનો ફાયદો એક જ હોય છે, જે તીખું લાગે ને તો આપણે પાણી પીએ ને તો આપણને થોડું ધરાઈ જવાય એવું લાગે છે। અને હું તમને એક વાત કહી દઉં મિત્રો, આ બંને જે કંપનીના જે સેવ મમરા છે ને તો એમની જગ્યા પર બહુ સારા સેવ મમરા લાગ્યા મને। અને તમને એક વાત કહું, આનીથી કરતાં બહુ સારા જો સેવ મમરા ખાવાનું તો ભેલ સેવ વાળા જે મમરા આવે છે ને મોળા બહુ સારા લાગે છે મને। અને તમને બધાને વિડીયો પસંદ આવ્યો ને, વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું મારો વિડીયો દેખવા માટે।